હેલો એવરીવન, કાલે આપણે અનુક્રમણિકા ઇન્ડેક્સમાં બધી જ માહિતી મેળવી. હવે હાલ આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ટોટલ માહિતી મેળવીશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે સાદો વર્તમાન કાળ. આ કાળ ઇંગ્લિશમાં રોજબરોજની ક્રિયાઓ, રોજિંદી ક્રિયાઓ અને ટેવોને દર્શાવવા માટે ઉપયોગ થાય છે. અને આ કાળના ક્રિયાપદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય છે. તમે જોઈ શકો છો કે અહીંયા જો ત્રીજા પુરુષ એકવચન કરતા હોય, મતલબ કે હી, શી, ઇટ હોય, તો ક્રિયાપદને એસ અથવા ઈએસ લાગે. અને જો આર, વી, યુ, ધે હોય તો ક્રિયાપદ મૂળ રૂપમાં આવે છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, રેમો લીવ્સ ઇન ગોવા. મતલબ રેમો ગોવામાં રહે છે, મતલબ એ રહે જ છે રેગ્યુલરલી. ધ સન સેટ ઇન ધ વેસ્ટ, મતલબ કે સૂર્ય છે તે પશ્ચિમમાં આથમે છે. હા, ત્યાં જ આથમે છે. જો અહીંયા તમે જોઈ શકો છો એકવચન અને બહુવચન. એકવચનમાં આઈ, યુ, હી, શી, ઇટ અને કોઈ બી નાઉન જેમ કે નામ. અને બહુવચનમાં છે વી, યુ, ધે એન્ડ બહુવચન. અહીંયા આઈ, યુ એવા એકવચનમાં આવે છે અને સાથે સાથે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એ જ જગ્યાએ સામેની સાઈડ તમે જો તો વી, યુ છે, બહુવચન છે. બહુવચનમાં બધામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. અને એકવચનમાં જેમ કે હી, શી, ઇટમાં પ્લેઝ મતલબ ક્રિયાપદનું એસઈએસ વાળું રૂપ આવશે. અને એ જ સામે અ બોય નાઉન સિંગ્યુલર હોય ત્યારે એની સાથે ક્રિયાપદનું એસઈએસ વાળું રૂપ આવે છે. હવે જો એમાં તે આગળ જુઓ તો કોની પાછળ ઈએસ લાગે અને કોની પાછળ એસ લાગે. મોસ્ટ ઓફલી બધા પાછળ એસ જ લાગે, પણ જે ક્રિયાપદની પાછળ એક્ઝામ્પલ ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ આવેલા હોય તો તેની પાછળ ઈએસ લાગે. એના માટેના એક્ઝામ્પલ પણ અહીંયા આપેલા છે, જેમ કે પાસ, પાસસ, ટીચ, ટીચર્સ, ગો, ગોઝ, ડુ, ડઝ, વોશ, વોશસ, ફિક્સ, ફિક્સ્ડ, ફિક્સસ. ઓકે. અને એવી જ રીતના જો પાછળ વાય આપ્યું હોય, જેમ કે ટ્રાય, ક્રાય, ફ્લાય, તો એની પાછળ વાય છે તે નીકળી જાય અને એની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે છે. તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. પણ અહીંયા એમાં પણ એક રૂલ્સ છે, જેમ કે વાય જે લગાવેલો હોય એની આગળ સ્વર આવેલો હોવો જોઈએ નહીં, મતલબ વ્યંજન આવેલું હોવું જોઈએ. આપણા જે કેટલા તો કે 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ. જો એ, ઈ, આઈ, ઓ, યુ વાયની આગળ હોય તો મતલબ કે વાયની આગળ એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો એસ પ્રત્યે લાગે છે. પણ વાયની આગળ જો વ્યંજન હોય, બરાબર છે, તો વાયનું આઈઈએસ થઈ જાય છે. ધીસ રૂલ્સ કમ્પલસરી યાદ રાખવું પડે. તો આજના દિવસે આપણે હકારાત્મક સેન્ટેન્સ કઈ રીતના બનાવીને કેની પાછળ કયો પ્રત્યય લાગે એ વિશે જાણ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું જાણીશું. થેન્ક યુ.